નમસ્કાર મિત્રો, ટેકનોલોજી વિભાગમાં યુઝ ઓફ સ્નિપિંગ ટૂલ એટલે કે સ્નિપિંગ ટૂલનો ઉપયોગ કેવી રીતે કરવો, કોમ્પ્યુટરનો સ્ક્રીનશોટ કેવી રીતે લેવો. મિત્રો, આપણે મોબાઈલમાંથી સ્ક્રીનશોટ લેવાની રીત આપણે જાણીએ છીએ. તો ઘણીવાર કોમ્પ્યુટરની ઉપર પણ આપણે સ્ક્રીનશોટ લેવાની જરૂર પડતી હોય છે. જેમ કે કોઈ ડોક્યુમેન્ટ હોય તો એનો સ્ક્રીનશોટ લેવો હોય. દાખલા તરીકે અહીં એક વર્ડનું ડોક્યુમેન્ટ આપેલું છે, તેનો સ્ક્રીનશોટ લેવો હોય, અથવા તો ઘણીવાર આપણે એવી જરૂર પડતી હોય કે આખા ડોક્યુમેન્ટના સ્ક્રીનશોટની જરૂર ના પડતી હોય, પણ ઘણી વખત આપણે માત્ર ડોક્યુમેન્ટ્સના અમુક ભાગની જ જરૂર પડતી હોય, તો આવા સમયે આપણે સ્નિપિંગ ટૂલનો ઉપયોગ કરી શકીએ. જે તમારી સામે ડોક્યુમેન્ટ દેખાઈ રહ્યું છે તે આખા ડોક્યુમેન્ટનો સ્ક્રીનશોટ મારે નથી લેવો, પરંતુ અહીં આપેલો ફોટાનો જ આપણે સ્ક્રીનશોટ જોઈએ છીએ. તો તેના માટે શું કરીશું, તો અહીં જે દર્શાવેલો ભાગ રહ્યો તે ભાગ પૂરતો આપણે ફોટાની જરૂર છે, સ્ક્રીનશોટની જરૂર છે. તો તેના માટે સૌપ્રથમ આપણે સ્ટાર્ટ મેનુ ઉપર જઈ અને સ્નિપિંગ ટૂલ શોધીશું. જો ડાયરેક્ટ ના મળે તો આપણે સ્ટાર્ટ મેનુમાં જઈ અને ઓલ પ્રોગ્રામમાં જઈ એસેસરીઝમાં જઈશું અને ત્યાંથી આપણે સ્નિપિંગ ટૂલ ઉપર ક્લિક કરીશું. અહીં બતાવ્યા મુજબ વિન્ડો ખોલે તેમાં ન્યૂ લખેલ છે, ત્યાં ડ્રોપડાઉનમાંથી રેક્ટેંગ્યુલર પસંદ કરીશું અને આ રીતે આપણે એરિયા પસંદ કરીશું જેનો ફોટો જોઈએ છીએ, અને અહીં સેવ કરીશું. આપણે જ્યાં ઈચ્છીએ ત્યાં એને સેવ કરીશું અને જેપીજીમાં સેવ કરીશું, ઓકે કરીશું. તો આવી રીતે આપણો જે ફોટો સેવ કરેલ હતો એ જગ્યા ઉપર આપણો ફોટો સેવ થયેલો જોઈ શકાશે. તો આવી રીતે આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ્સના કોઈ પણ ભાગનો આપણે સ્ક્રીનશોટ લઈ શકીએ છીએ. આ ઉપરાંત આપણે ફૂલ સ્ક્રીનનો શોટ પણ લઈ શકીએ છીએ. તો આમ સ્નિપિંગ ટૂલના ઘણા બધા ઉપયોગો છે, જેના દ્વારા આપણે લેપટોપ કે આપણા પીસી કોમ્પ્યુટરના સ્ક્રીનશોટ સરળતાથી લઈ શકીએ છીએ. મિત્રો, આવા ટેકનોલોજી અને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ www.vignanvishwa.blogspot.in ની અવશ્ય મુલાકાત લેશો. આ ઉપરાંત અમારી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન માટે પ્લે સ્ટોરમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો, અથવા તો યુટ્યુબમાં વિજ્ઞાન વિશ્વની ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આભાર મિત્રો.